નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ વૈશ્વિક પરિબળો અને ભૂરાજકીય અનિશ્ચિતતાના કારણે ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ જે છે એ મિત્રો 1 લાખની સપાટી નજીક પહોંચતો જોવા મળી રહ્યો છે। અને જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સોનું જે છે એ મિત્રો શું હવે આગામી દિવસોની અંદર વધારામાં જશે કે ઘટાડામાં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। વાત કરીએ તો મિત્રો છેલ્લા 1 વર્ષમાં સોનાનો ભાવ જે છે એ લગભગ 30% સુધીનો વધારો થયો છે। અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને આજે શું રહ્યા તમારા શહેરની અંદર સોનાના ભાવ જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। કારણ કે મિત્રો સોનું જે છે એ ખાલી રોકાણનું સાધન નથી પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી એક મહત્વનું સ્થાન ધરાવે છે અને ઘણા બધા લોકો જે છે એ સૌથી વધારે લગ્ન માટે સોનાની ખરીદી કરતા હોય છે। તો આજની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો છેલ્લા 1 વર્ષમાં સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને ગયા વર્ષની વાત કરીએ તો મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનું જે છે એ મિત્રો સતત મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ અને ટેરિફના કારણે સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ મિત્રો ફરી મોંઘું થવાના કારણો જોવા મળી રહ્યા છે। તો સોનું જે છે એ મિત્રો કયા કારણોથી મોંઘું થતું હોય છે જેની વાત કરીએ તેની પહેલા સૌપ્રથમ આજે સુરિયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવી લઈએ। કારણ કે આપણે દાગીના બનાવવા માટે સૌથી વધારે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને રોકાણ કરવા માટે સોનું જે છે એ મિત્રો 24 કેરેટ સોનાની આપણે ખરીદી કરતા હોઈએ છીએ। તો આજની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાની અંદર આજે ફરીથી વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે। એ જોઈને લોકો કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો સૌપ્રથમ આજના ભાવની વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાના ભાવ જે છે એ ઘણા કારણોસર બદલાતા રહેતા હોય છે અને આજની 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 8,981 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 89,810 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું 8,98,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનું જે છે એ ખરેખર મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 9,798 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ સોનું 97,980 માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,79,800 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો કાલની તુલનામાં આજે ચાંદીની કિંમતોમાં સ્થિરતા જોવા મળી રહી છે, એટલે કે કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો। તો આજે 1 ગ્રામના ભાવ 100 રૂપિયા, જ્યારે 10 ગ્રામ 1,004 માં, જ્યારે 100 ગ્રામ 10,040 માં અને 1 કિલો ચાંદી 1,04,000 રૂપિયાની સપાટીએ જોવા મળી રહી છે। તો એ જોઈને ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે આગામી દિવસોની અંદર સોના ચાંદી જે છે એ ક્યારે સસ્તું થશે। તો મિત્રો ભારતમાં સોનાના ભાવ જે છે એ ઘણા કારણોસર બદલાતા હોય છે। વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ અને મિત્રો સોનું જે છે એ ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે લોકો લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે। તો હાલ આજની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક પરિબળો અને ભૂરાજકીય અનિશ્ચિતતાઓના કારણે સોનું જે છે એ મિત્રો વધતું જોવા મળી રહ્યું છે અને આ વખતની વાત કરીએ તો અક્ષય તૃતીયાના કારણે દિવસે અમદાવાદમાં સોનાના ભાવમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે અને અક્ષય તૃતીયાના દિવસે સોનું જે છે એ
એ મિત્રો ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે. જો મિત્રો તમે પણ સોનાની અંદર રોકાણ કરી અને પ્રોફિટ બનાવવાનું વિચારી રહ્યા છો તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ ઘણા કારણોસર બદલાતા જોવા મળતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઘણા બધા પરિબળોથી સોનાની કિંમતોમાં વધારો પણ જોવા મળતો હોય છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર વાત કરીએ તો મંદીનો માહોલ સર્જાય તો સોનું મોંઘું થતું જોવા મળતું હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો ડોલર નબળો પડે તો પણ સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળતી હોય છે. પરંતુ હાલ મિત્રો અત્યાર સુધીની વાત કરીએ તો છેલ્લા 10 દિવસથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આજની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે. જો મિત્રો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું ઘણા બધા કારણોથી જોવા મળતું હોય છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે, એટલે કે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે. કારણ કે આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય, દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવોના કારણે સોનું જે છે એ અત્યારે ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. જો મિત્રો તમે પણ આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. ઘણા બધા લોકો જે છે એ સતત કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ 60,000ની આજુબાજુ થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ, પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ હવે ક્યારેય 60,000ની આજુબાજુ નથી થવાનો. જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો કયા આધારે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર તીવ્ર વધારો નોંધાય, અથવા તો વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે અને રોકાણકારોએ જે સોનાની ખરીદી કરી લીધી છે જે સોનાનું સેલિંગ કરી દેવામાં આવે તો આગામી દિવસોની અંદર સોનું જે છે એ મિત્રો સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે અને ચીનની બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને રોકાણકારો કહી રહ્યા છે કે શેર બજાર કરતાં સૌથી વધારે પ્રોફિટ હાલ અત્યારે સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકો જે છે એ મિત્રો દિવસે ને દિવસે સોનાની ખરીદી વધારે કરવા લાગ્યા છે. તો હવે આગામી દિવસોની અંદર સોનાની માંગની અંદર ઘટાડો થશે તો સોનું જે છે એ મિત્રો સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને એમ કહી શકાય કે ચાઇના જે છે એ મિત્રો ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે, એટલે કે ચાઇના ચાંદીનું હબ માનવામાં આવે છે અને ચાઇનીઝ ઇકોનોમી પર સંપૂર્ણપણે ચાંદીના ભાવ જે છે એ મિત્રો નિર્ભર રહેતા હોય છે. અને હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે 1 લાખની સપાટીએ ફરીથી પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આ સોનું જે છે એ મિત્રો ઘણા બધા કારણોથી બદલાતું રહેતું હોય છે, જેની માહિતી તો આપણે મેળવી લીધી. પરંતુ હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો 2024ની તુલનામાં 2025માં સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. અને હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર 2025માં સોનું જે છે એ મિત્રો રેકોર્ડ સ્તરે પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું.